ગુરુ પૂર્ણિમાના પવિત્ર પ્રસંગે આખું જગત તો ગુરુ પૂર્ણિમા ઉજવે. આખું જગત પોતાના ગુરુની ગુરુ પૂર્ણિમા ઉજવે અને આપણે બધા આપણી પોતાની ગુરુ પૂર્ણિમા ઉજવવા ભેગા થયા. આપણી પોતાની એટલે માયલા દાદા ભગવાન. માયલા દાદા ભગવાનની સાચી ગુરુ પૂર્ણિમા ક્યારે થાય કે માયલા દાદા ઉપરના બધા આવરણો થશે ત્યારે. આગળ એ બધા આપતો પુત્રોએ વાત કરી કે પ્યોર થઈ જઈએ, આ ભિખારીપણાથી મુક્ત થઈએ, સંસારની વિનાશી કોઈ પણ ચીજની અંદર ભિખારીપણું ના રહે એવા પ્યોર થઈ જઈએ. અને ખરેખર તો આપણે માયલા દાદા ભગવાન કહીએ, આપણી પોતાની જ કહીએ, પણ આપણે બધાએ દાદા ભગવાનને જોયા છે. એવા પુરુષ કે જેનામાં આ કલયુગમાં પાકવા છતાં આ પાંચમા આરામાં જન્મ્યા અને કલયુગ એવો હોય કે ક્યાંક ને ક્યાંક ડાઘ લાગી જાય, એવા સમયમાં પણ આ એવા પુરુષ પાક્યા કે ક્યાંય એક ડાઘ પડ્યો નથી. એની સામે આપણે આપણું જોઈએ તો કેટલી બધી જગ્યાએ ડાઘ લાગી ગયા હોય. કે આપણી યથાર્થ ગુરુ પૂર્ણિમા ત્યારે થાય કે જ્યારે આ બધા ડાઘ ધોઈ જાય, ડાઘ રહિત નિરંજન થઈએ. એટલે આમ કે ખરા કે અલગ નિરંજન, દાદા આવા અલગ નિરંજન હતા. નિરંજન, જેને ક્યાંય ડાઘ નથી એવા. અને એવા પુરુષે આપણને જેનું લક્ષ્ય ક્યારેય બેસે નહીં એવું આપણું પોતાનું નિસ્વનું લક્ષ્ય બેસાડી આપે. ગુરુ પૂર્ણિમા નો દિવસ આવે ને એટલે પહેલા દેખાય કે આ દાદા ભગવાનની એવી દશા હતી કે એમના માટે આ ગુરુ પૂર્ણિમા એક દિવસ નહીં, પણ હરદમ હર પલ એમના માટે ગુરુ પૂનમ હતી. અને આપણને એવું કેમ થયું નથી કે આમ ભલે દેખાતું ના હોય, બીજા બધાને તો દેખાય કે આપણી અંદર કેટલું બધું કાચું રહ્યું છે, ક્યાં ક્યાં કેવી કેવી સંસારી સુખની, વિનાશી સુખની, એટલે કે આ માનની, વિષયની, લક્ષ્મીની બધી ઈચ્છાઓ ભિખારી પણ રહેલું હોય. કે આપણું ફોકસ આપણા પોતાના ઉપર, એટલે કે આ ફાઇલ નંબર 1 ઉપર જાય, આ બધો ભરેલો માલ, ભરેલો કચરો આપણને દેખાય. આ ભરેલા માલનું સ્વપ્નમાં રક્ષણ ના કરીએ ને એવા થઈ જઈએ. જુઓ ને, દાદા ભગવાન હતા. દાદા ભગવાનને કોઈ પૂછે, દાદા તમે આ હુક્કો પીવો છો, તમે જ્ઞાની થઈને હુક્કો પીવો છો, તો દાદા શું કહેતા કે અમારી ખુલ્લી નબળાઈ છે, અમારી આ વીકનેસ છે. ક્યારે એવું નથી કહ્યું કે અમારો ભરેલો માલ છે કઈને રક્ષણ નથી કર્યું. આવા પવિત્ર પુરુષ તો ના કહેવાય, આવા પરમાત્મા 356 ડિગ્રી કેવળ ચારિત્ર એટલે પરમાત્મા દશા છે કે એવા પરમાત્મા આપણને ભેગા થયા. અને આપણે કહીએ પણ ખરા કે દાદા ભગવાન આપણે લોઢા જેવા હતા, એમનો પારસનો સ્પર્શ થયો આપણે શરૂ થઈ ગયા. ના, એવું નહીં. આ દાદા ભગવાન એવા પારસમણી હતા કે એમને બધાને પારસમણી બનાયા છે. જ્ઞાન પછી બીજે દાદા શું કહેતા કે તમે બધા હવે જ્ઞાની કહેવાઓ. તો દાદાની દ્રષ્ટિમાં આ જે હતું
કે આ બીજ રોપી આપ્યા છે, બીજ મૂકી આપ્યા છે, આ કેવળ જ્ઞાનનું બીજ મૂકી દીધું છે, અને આ બીજ આ બધા પુરુષાર્થમાં લાગી જાય ને જલ્દી જલ્દી બધા આ બીજ આખા ખુલ્લા થાય, બધા દશા ખુલ્લી થાય, કે એમાં આવા દિવસે આપણે દેખાય કે આપણે કેટલા બધા કાચા પડી ગયા. કાચા પડ્યા તો પડ્યા, તો હવે જાગીને પડ્યા એનો વાંધો નહીં, ઉઠીને આપણે ચાલવા માંડીએ. ભૂતકાળ બધો ગયો, ભૂતકાળ જોવાથી ફાયદો નહીં, પણ પડ્યા ઉઠીને ચાલવા માંડીએ એટલે મોટામાં મોટું આ દાદા ભગવાનને અંજલિ થઈ. દાદા ભગવાનની જે ભાવના હતી આપતો પુત્રો અને બધા મહાત્માઓ માટે, કે અમે જગત કલ્યાણના યજ્ઞના મોટા તંબુના મોટો થાંભલો છે, તમે બધા પિલર છે. તમે બધા નાના હોય કે મોટા હોય, નાનો થાંભલો મોટો થાંભલો કે નાની છેલ્લે મોટી બનીને પણ આમાં ટેકો કરશો ને, તો દાદાને કે આપણો સપોર્ટ જોઈતો હતો. દાદાને એવી ભાવના હતી કે આ બધાને આ બીજ આપ્યું છે, કેવળ જ્ઞાનનું બીજ આપ્યું છે, તો હવે આ કર્યું છે, 5મો આરો છે ને આજે ઉંમર બાકી છે, એમાં ભરેલો માલ ચોખ્ખો કરી નાખી દશા બધા એક એક મહાત્માની ખુલ્લી થાય. એના માટે આપણે મહાત્માઓએ આપતો પુત્રોએ એકબીજાના પરિચયમાં રહેવું પડે, કે પરિચય આપણે બહુ હેલ્પિંગ થઈ જાય. તો કે આ દાદાની ભાવના હતી, ઈચ્છા હતી, તો કે આ ગુરુ પૂર્ણિમા નિમિત્તે આજે આપણે પ્રથમવાર અલગ અલગ કેટલી બધી જગ્યા અને કેટલા બધા દેશોમાં બેસીને જુદી જુદી જગ્યાએ બેસી અને ભેગા થયા છે. 180 જણ અત્યારે છે, પણ કેટલા કન્ટ્રીમાં હશે? ઘણા બધા. એટલે કે આ નાઇજીરિયા, ઇન્ડિયા, યુએસએ, યુકે, કેનેડા, યુરોપમાં પણ, ઓસ્ટ્રેલિયા છે, ન્યુઝીલેન્ડ છે. તો કે આપણે ભલે જુદા જુદા બેઠા છે, પણ એક થઈને ગુરુ પૂર્ણિમા ઉજવીએ છીએ, અને આવી રીતે એક થઈને દાદાના એક જ્ઞાનને અંદર આત્મસાત કરી એમાં જ રહીએ, તો આપણે આ દાદા ભગવાનના જગત કલ્યાણના યજ્ઞમાં એક કીટી બનીને ટેકો આપી શકીએ. કે દાદાએ આપણે શું નથી આપ્યું, તો આપણાથી આટલું નક્કી ના થાય. અને આવા પવિત્ર પર્વે આવું અંદર ડિસાઈડ થઈ જાય કે હવે મારે આજ, તો પછી આખું દ્રષ્ટિ આખી પોતાની ઉપર જાય, પોતાની ભૂલો, પોતાની આડાઈ, પોતાનું કંઈક વાગે એવા ગુણા, પોતાની લાલચો બધું દેખાયા કરે. અને આપણે બધા સુરવીર છીએ, સિંહના સંતાન છીએ, ભૂલોને ઢાંકી એવા નથી, અને એ જાણી કે ભૂલ આપણી નથી એટલે ભૂલને ઢાંકીએ નહીં, અને ભૂલને ઢાંકીએ નહીં એટલે શુદ્ધાત્મા થઈને રહીએ. શુદ્ધાત્મા થઈને રહીએ એટલે દાદાના જગત કલ્યાણને એકમટ ટેકો થઈ. તો કે આ દાદાની ભાવના આપણે પરિપૂર્ણ કરીએ, એમાં નિમિત્ત બનીએ, અને એમાં આપણી જે કચાશો હોય એકબીજાને ટેકો કરીને, આપતો પુત્રો અમે એકબીજાને ટેકો કરીએ, મહાત્માઓને ટેકો કરીએ, મહાત્માઓ અમને કરે. ટેકો એટલે શું? કે આ કચાશ હોય, ભિખારી પણ ઊભું થાય તો આપણે બોલી શકતા નથી, પણ દાદાએ કેવી દ્રષ્ટિ આપી છે કે ભાઈ આ એનો ભરેલો માલ છે, ભરેલા માલ તરીકે જોઈ, શુદ્ધાત્મા જોઈ અને મુક્ત મને કહેવાય કે ના કહેવાય? કે આવું આ રીતે વાત કરીએ એટલે આખો સનની આખી પ્યોરિટી આખી ઉભી થતી જાય. મેન તો આપણું જ્ઞાન પાકું થતું જાય, અને એ જ આપણી યથાર્થ ગુરુ પૂર્ણિમા થાય. જય સચ્ચિદાનંદ. જય
જય સચ્ચિદાનંદ. ખૂબ ખૂબ આભાર ભરત આનંદજી. તમારા વાત ઉપરથી બિલકુલ સ્પષ્ટ થાય છે કે દાદા ભગવાને કીધું કે હું કેમનો બધાને પહોંચી વળું, તમે મારા હાથ પગ થજો. બાકી આપણી અંદર જે દાદા ભગવાનને દાદાએ બિરાજી આપ્યા છે એ દાદા ભગવાન કામ કરશે. આપણો ભાવ નિમિત્ત થવાનો અને એ કામ કર્યા કરશે. અને એમાં એક ગઈકાલના પારાયણમાં આપણે જોયું, દાદા ભગવાને કીધું કે જે બીજાના કલ્યાણમાં લાગી ગયા એમને કુદરત પહેલા સીધા કરે. એટલે આ બધી વાત ઉપરથી બહુ સ્પષ્ટ થાય છે કે આપણી આ હૃદયની ભાવના દાદા અને કુદરત જરૂર પૂરી કરશે.